પશુપાલક મિત્રો, અમે તમને એક સંદેશ આપવા માંગીએ છીએ કે તમે જે પશુપાલન એટલે કે ગાય યા તો ભેંસ રાખો છો તો એક ઉદ્દેશ છે કે તમને ચોખ્ખા ઘી અને દૂધ મળે, પણ એક મહત્વની બાબત છે કે એનાથી આપણને એક સારો એવો વ્યવસાય મળે, મતલબ એક આવક થાય આપણા ઘરની અંદર. તો અમે જે વ્યક્તિને મળી રહ્યા છીએ એ પોતે ગાય રાખે છે. હવે એમની ગાયને કંઈક પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ શું હતો અને કેવી રીતે સારો કર્યો છે, પહેલાં અમે એ વ્યક્તિનું નામ પૂછીએ જેથી કરીને તમે પણ કદાચ રૂબરૂ મળી શકો. શું નામ છે તમારું? મારું નામ દેવાનંદભાઈ નગાભાઈ વામરોટિયા. દેવાનંદભાઈ નગાભાઈ વામરોટિયા. ગામ? કેરાળા. કેરાળા ગામ છે. આ ગામ ક્યાં આવે? ઉપલેટા તાલુકા. તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ. ઓકે. અચ્છા, હવે આજે ગાય મિત્રો આપણે જોઈ રહ્યા છીએ, આ ગાયની અમારે તમને વાત કરવાની છે. તો દેવાનંદભાઈ, આ ગાયને શું પ્રોબ્લેમ હતો? હવે એ ગાયને પેલા કેલ્શિયમ ઘટતું અને થોડુંક ધ્રુજારીને આવતી, દવા લેવી પડતી. તમે આ દવા છે, આ ગાયને માટે દવા આમ કેટલીક વખત લીધેલી? 2 થી 3 વાર લીધી. 2 થી 3 વખત લીધેલી દવા. અને કેલ્શિયમના કારણે, મતલબ કેલ્શિયમની ઉણપ એના કારણે એને થાય શું ગાય? એને ધ્રુજારી આવતી અને આમ હતાણ થઈને ઊભી રહેતી. ઓકે, મતલબ ખેંચાઈ જતું હતું એનું શરીર. હા. અચ્છા, 2-3 વખત તમે દવા લીધેલી, પછી આ તમારા હાથમાં જે તમે પાવડર બતાવવા માંગો છો, તો એ મિત્રો આપણે આ જોઈએ કે આ એક CFC નામનો પાવડર છે, CFC પ્લસ. એ છે શું? તો એ છે કેટલ ફીડ કોન્સન્ટ્રેટ, પશુઓનો સંપૂર્ણ આહાર, જેની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ. સાથે સાથે ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક. હવે આ પાવડરના તમે કેટલા ટાઈમથી તમારી ગાયને આપો છો આ પાવડર? 2 વર્ષ થયું, આ બીજું વર્ષ ચાલે. અચ્છા, તો હવે શું આપો છો? હવે અત્યારે આ આપું છું. જોઈએ મિત્રો, અત્યારે આ પેટ વેટ નામનો પાવડર તમે આપો છો, બરાબર ને? હા. હવે આ પાવડર આપવાથી તમારી ગાયને તમે કહેતા હતા કેલ્શિયમની જે ઉણપ હતી એ હવે છે? ના, એ નથી. તમે કહેતા હતા કે એનું શરીર ખેંચાઈ જતું હતું, પછી ધ્રુજારી આવતી હતી, એ બધું બંધ થઈ ગયું? એ બધું બંધ થઈ. પછી બીજો ફાયદો આ પાવડર આપવાથી બીજો અમારે આને આગલે વેતર ગા વ્યાણી હતી ને, તો અમારી ગાયે પેટ કાઢી નાખ્યું હતું. એ પછી આ વેતર વ્યાણી ને એટલે કાંઈ પેટ બેટ કાઢ્યું નથી. એ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો, મતલબ એક તો એની કમજોરી દૂર થઈ ગઈ. મિત્રો, મેં તમને વાત કરી કે ભાઈ કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને મિનરલ આ પશુની બધી જ જરૂરિયાત હોય એ એના ખોરાકમાંથી ન મળવાના કારણે પશુઓને આવી નિત નવી સમસ્યાઓ ઊભી થતી હોય, જેનાથી આપણે ડોક્ટરને બોલાવવા પડતા હોય. તો આ સમસ્યા પણ એક તમારી દૂર થઈ ગઈ. બીજું, ગાયના દૂધમાં શું ફાયદો છે? દૂધમાં એમ દૂધ અત્યારે જો 3 મહિના ને 20 દિવસ થયા છે તો હજી 6 લીટર દૂધ કરે છે. તો દૂધમાં કોઈ જાતનો ઘટાડો નથી? ના, ઘટાડો નથી આવતો. ઘટાડો નથી, બરાબર. હવે એનાથી સૌથી મહત્વની બાબત કે તમને તો ફાયદો થયો છે, તો તમે બીજા કોઈને જાણ કરો છો કે નહીં? હા, જાણ કરું ને. મારા મોટા આપવાના દીકરા અજાભાઈ છે, એની જ ગાને એક આસર ખોટો થઈ ગયો હતો. એ આસરમાં શું થતું હતું? એ આસરમાં નળી ચડાવવી પડતી હતી ને ખોદા આવતા હતા. તો આ પાવડર મેં 2 મહિનાથી ચાલુ કરાવ્યો એટલે એ બંધ થઈ ગયો. તો એમને પણ એમની ગાયને પણ ફાયદો. મતલબ આંચળના પ્રોબ્લેમો જેથી કરીને એને દૂધમાં ઘટાડો આવે એ તો નુકસાન છે, અને પશુને એક પ્રકારનો પ્રોબ્લેમ થાય. તો એમને કેટલા કિલો પાવડર અપાવ્યો હતો તમે? 1 કિલો ખવડાવ્યો ને પાછો 1 કિલો મગાવ્યો છે, એટલે 2 કિલો એને ખાઈ. મતલબ 1 કિલોમાં પ્રોબ્લેમ તો સારો થઈ ગયો, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અચ્છા, તમારો વ્યવસાય બીજો શું છે સાહેબ? મારે ખેતીનો છે. અને એના સિવાય? બોરવેલનો છે. મિત્રો, અમે ખાસ કરીને એ પૂછી રહ્યા છીએ કે આ વ્યક્તિ પશુપાલનના વ્યવસાયની સાથે પોતાને ખેતી પણ છે, અને બોરવેલનું નામ શું છે તમારે? ખોડિયાર કૃપા. ખોડિયાર કૃપા તમારું બોરવેલ છે. ઓકે, મતલબ અમારા કોઈ એવા પશુપાલક મિત્રોને ખાતરી કરવી હોય અને તમને રૂબરૂ મુલાકાત કરવી હોય તો તમને મળી શકે, બરાબર. હવે અમારે એ જાણવું છે કે આ પાવડર તમને મળ્યો છે કેવી રીતે, કોના માધ્યમથી? મને આ દિલીપભાઈના માધ્યમથી. સાહેબ, તમારો પરિચય આપો ને. મારું નામ દિલીપ મહેતા, હું સુરત કામરેજથી છું. સુરત કામરેજ એરિયામાં તમે રહ્યો છો? હા જી. ઓકે, અને તમે આ વસ્તુને કેટલા વર્ષથી જાણો છો સાહેબ? સાહેબ, હું 6 વર્ષથી. 6 વર્ષથી જાણો છો? હા. તો ઘણા બધા લોકોને અપાવ્યું છે ને? બહુ બધા લોકોને. ઓકે, તમારું વતન કયું છે? મારું વતન અમરેલી ડિસ્ટ્રિક્ટનું સાવરકુંડલા પ્રોપર. સાવરકુંડલા, અમરેલી જિલ્લાનું? હા. મતલબ સૌરાષ્ટ્ર? સૌરાષ્ટ્ર. ઓકે, તો હવે દેવાનંદભાઈ, ગાયને તમે આ વસ્તુ આપેલી છે, તો આનાથી આમ તમને સંતોષ કેવો છે ભાઈ? બહુ સંતોષ. બહુ સંતોષ. મિત્રો, જે પશુપાલકને સંતોષ પોતાના પશુને બાળકની જેમ સાચવતા હોય. જો અહીંયા પંખો જોઈ રહ્યા છો, બીજું કે અહીંયા ચોખ્ખાઈ આપ જોઈ રહ્યા છો કે પશુની આસપાસ ચોખ્ખાઈ એક આપણા પોતાના ઘરની અંદર હોય એવી રીતે આ લોકો ચોખ્ખાઈ રાખે છે. મતલબ પશુના શોખીન છે, પણ પશુને જે પ્રોબ્લેમ હતો એનાથી એ લોકો
નિરાશ હતા, તો હવે આપણી નિરાશા દૂર થઈ. બરાબર મિત્રો, આવા જ કોઈ વ્યક્તિ કે જેમણે સારું એવું પરિણામ લીધું હોય આ વસ્તુના માધ્યમથી, તો એવા વ્યક્તિની અમે તમને મુલાકાત કરાવશું. અને અહીંયા અમે લઈએ છીએ વિરામ.